करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે ભવાધિગણના વિશેષ ધાતુ, છેલ્લે ઋત ધાતુ, સૌત્ર ધાતુ, ઋતેરિયમ સૂત્ર, યંગ સનાદિમાનો પ્રત્યય, અંગની સંજ્ઞા થવાને કારણે અનુદાત્ત ગીત આત્માને પદમ, વર્તમાને લઠ જોઈ ગયા। બીજો લકાર લંગ લકાર, ધાતુ રૂ છે, આગળ અજાદી છે એટલે હલાદીમાં લુંગ લંગ લુંગ શરૂદાત્ત ની જગ્યાએ એ હલાદી માટે હતું, પણ હવે અહીંયા ધાતુ અજાદી છે, અચ આદિમાં છે। અચ આદિમાં હોવાથી લુંગ લંગ લુંગ શરૂદાત્ત નહીં લાગે, પણ અડાગમની જગ્યાએ આડાગમ થશે। આડાગમ એ લંગ લકાર પૂરતું આડજાદી નામ સૂત્ર આવશે। आडजादीनां 8 ડ જે છે તઠ અને ડ જસ્ત્વ પ્રથમા એક વચન। અજાદી નામ અચ આદિ નામ ષષ્ઠી બહુવચન। અચ પ્રત્યાહાર છે। ષષ્ઠી સ્થાને યોગા કોનો તો કે 8નો આગમ। અનુવૃત્તિ ઉદાત્ત, અનુવૃત્તિ ઉદાત્ત આમ તો પ્રત્યય બને છે। ત્રીજું સૂત્ર આદ્યુદાત્તશ્ચ, પણ અહીંયા 6 4 71 છે ઉદાત્ત, અને એ 6 4 71 જે છે લુંગ લંગ લુંગ શરૂદાત્ત જે હતું એનો અપવાદ છે, અને એ સૂત્રમાં અનુવૃત્તિ જે છે 8 આખું સૂત્ર જ આવી ગયું, પણ અજાદી હોય ત્યારે આડજાદી નામ છે। લુંગ લકારે, લકાર તો એનાય પણ આપણી પાસે તો એક જ રહેશે। લુંગ લકારે, લંગ લકારે અને લુંગ લકારે, ચપરે એનાય 3 છે, પણ એ સૂત્ર આપણી પાસે 71મું હતું, આ 72મું છે, એની પહેલાંનું અહીંયા જોશો તો લુંગ લંગ લુંગ શરૂદાત્ત, એની પછી 72મું। આ 2 સૂત્રો સળંગ ક્રમમાં છે। તો આ 3 લકાર માટે જ્યારે ધાતુ અજાદી હોય, હલાદી નહીં પણ અજાદી, હલાદી હોય તો લુંગ લંગ લુંગ શરૂદાત્ત છે, પણ અજાદી ધાતુ હોય ત્યારે અંગસ્ય ઉદાત્ત, ત્યાં પણ ઉદાત્ત જ છે। 8 આગમ ભવતી, 8નો આગમ મિત્ર છે, 8નો આગમ થશે। તો આ સૂત્ર કોનું અપવાદ રૂપ થયું તો કે 71માં સૂત્રનું અપવાદ થયું। કેમ અપવાદ થયું તો કે ત્યાં 71માં હલાદી ધાતુ હોય તોની વાત હતી, અને હવે ધાતુ અજાદી છે તો અડાગમની જગ્યાએ આડાગમ થઈ જશે, આટલું પરિવર્તન આવશે। અને પછી જ્યારે છેલ્લે જોડીશું ત્યારે પણ એક સૂત્ર આવશે, એ સૂત્ર આટસ્ય આવશે, સૂત્ર આવશે આટસ્યથી વૃદ્ધિ થશે। અત્યાર સુધી આપણે ગુણ કરતા, ગુણ પણ જ્યાં હશે ત્યાં તો આવશે જ,
પણ આટશ્ચ 6 1 90. આટશ્ચ તો પંચમી એકવચન, ષષ્ઠી પંચમી સરખા હોય છે. અવ્યય અનુવૃત્તિ 77માંથી છે. અચપરમાં હાથ વૃદ્ધિ સંહિતાયા અધિકાર 72માં સંહિતાનો અધિકાર છે. જેમ ગુણમાં પૂર્વ પરયોહ કરી અને એક કરતા હતા, ત્યાં ગુણ કરતા હતા, એની જગ્યાએ અહીંયા વૃદ્ધિ છે. ગુણ અને વૃદ્ધિ બંને જાણીએ છીએ આપણે. તો 8 આગમાત અચ વર્ણે પરે, 8નો આગમ અને 8નો આગમ. તો અહીંયા 8 આગમાત અચ વર્ણે પરે, અચ વર્ણ પરમાં હોય ત્યારે ઉભયો બંને મળી એક થઈ વૃદ્ધિ. પણ મેં તમને કહ્યું તેમ આદેશ છે, એકાદેશ ભવતી થાય છે. તો બેને હટાવીને ત્રીજો બેસી જાય છે. કોણ બેસી જશે? તો કે વૃદ્ધિ થઈ જશે. તો આ રીતે અહીંયા અત્યાર સુધી આપણે ગુણ કરતા હતા, પણ હવે ગુણની જગ્યાએ અહીંયા વૃદ્ધિ થશે. તો આ બે વસ્તુ તમારા માટે અહીંયા લંગ લકારમાં નવી આવી છે. લંગ લકાર આત્માને પદના પ્રત્યયો, મૂળ પ્રત્યયો તંગ છે. તંગ એટલે કે ત આતામ જ, થાસ આતામ દોમ, ઈટ વહી મહ્યમ. તમાં કોઈ સૂત્ર લાગતું નહીં લંગ લકારમાં. આતામમાં જ્યાં જ્યાં આ આવે છે ત્યાં ત્યાં આપણે કરીએ છીએ આ તો ગીત. યાની આત્માને પદ અર્થ લઈશું. અનુદાત ગીત આત્માને પદમમાંથી ઉતરી આવ્યું છે. ત્યાં શું કરીએ છીએ આતામ અને આથામમાં? તો કે આ તો ગીત હતી, ઈય કરીએ છીએ. ઈય અને ઈય આવ્યા પછી લોપો વેરવલીથી શું કરીશું? પાછળ ત છે એટલે ઈયાનો લોપ કરીશું. એ બની જાય છે ઈતામાં બની જાય છે. ઈતામાં બન્યા પછી પણ ઈ આવવાના કારણે ત્યાં પાછો ગુણ થશે. આથામમાં પણ ઈથામ થઈ જશે સેમ. ઝમાં ઝોંતથી માત્ર અંત કરીશું. થાસમાં કોઈ સૂત્ર નહીં, પણ શ નય ભક્તો તુસ્મહા થઈ જશે નહીં. અને સની પ્રક્રિયા વિસર્ગ સુધી સસજુસો રૂહથી ઋત્વ કરીશું. ઋત્વમાં રમા રહેલો ઉપદેશ અજનુનાસિકથી ઈત્સંજ્ઞા કરીશું. તસ્ય લોપઃ દર્શન લોપઃ. રયો ર હલંત રેફ અવસાન છે. ખર નથી પણ અવસાન છે. ખર અવસાનયો વિસર્જનીય થી વિસર્ગ થઈ જશે અને થાહ થઈ જશે. ધ્વમમાં કોઈ સૂત્ર નહીં, ધ્વમનું ધ્વમ. ઈટમાં પણ કોઈ સૂત્ર નહીં, માત્ર ઈતકરણ હલંત્યમ સૂત્રથી ટનિત સંજ્ઞા થઈ જશે. તસ્ય લોપઃ દર્શન લોપ. વહીમાં કોઈ સૂત્ર નહીં. મહિયંગમાં પણ આમ જોવા જઈએ તો કોઈ સૂત્ર નહીં, માત્ર હલંત્યમથી ઈત સંજ્ઞા થશે અંગની. તો મહી વધશે. તો મોટા ભાગે કોઈ નવું સૂત્ર આવતું નથી, અને જે કંઈ આવ્યા છે એ બધા જૂના છે. લંગ લકારમાં આમ જોવા જઈએ તો કોઈ સૂત્ર નહીં, જે છે તે જૂના સૂત્રો છે. અને કોમન 99 લકારમાં ધાતુરુત છે, એટલે કે
આગળ રૂ છે, અચ છે, અચ હોવાને કારણે આડાગમ થઈ જશે. આડાગમની જગ્યાએ આડાગમ થઈ જશે. ઓકે. એક હું બનાવી આપું છું. ધાતુ ઋત છે. ઈયંગ ઋતેરિયંગ થી ઈયંગ પ્રત્યય છે. ઈયંગમાં અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ ગઈ. તસ્ય લોપ દર્શન લોપ. ઈય ઋતમાં આવી જશે, તમ આવી જશે, ઈ તો ઋતિ થઈ જશે અને ય નવો ધાતુ બની ગયો. સનાદ્યંતાહ ધાતવથી નવું નામકરણ. અહીંયા સુધી ઔપદેશિક ધાતુ હતો, સૂત્રમાંનો હતો, અને સનાદ્યંત ઈયંગ પ્રત્યય લાગવાથી નવો ધાતુ, ધાતુનો ધાતુ. કોઈ વિકર્ણ નથી, પણ સાર્વધાતુક ટિંગ પ્રત્યય લગાવીએ તો વિકર્ણ બેસાડવો પડે. તો જેનો ના હોય એનો સપ. પની હલંત્યમ સૂત્રથી શનિ લશકવત અધિકેથી તસ્ય લોપ દર્શન લોપ રહ્યો. વિકર્ણનો અ, વિકર્ણ પ્રત્યયનો અ અને અંગનો અ બે મળે છે તો અતો ગુણેથી પરરૂપ એકરૂપ આદેશ થઈ જાય છે. બરાબર એક અ પ્રત્યય છે ત લંગલકાર. આ બાજુ એ તમાં કોઈ સૂત્ર નહીં, તો રૂ તી ય ત આવું થાય છે. ઋતિયત આવું થાય છે. પણ લંગલકાર છે એટલે અડાગમની જગ્યાએ આડાગમ, પણ સૂત્ર છે આડજાદીના, તો આટનો આગમ થાય છે. આગમ છે, મિત્ર છે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ ગઈ. તસ્ય લોપ દર્શન લોપ અને રહ્યો આ. આને મૂકીશું ક્યાં? આને મૂકીશું ક્યાં? તો કે આદ્યંતવ ટકીતવથી, આદ્યંતવ ટકીતવથી આદિમાં મૂકીશું. કેમ? તો કે ટિત પ્રકારનો આગમ છે. ટિત પ્રકારનો આગમ છે. તો અહીંયા આ થઈ જશે. હવે અહીંયા આ છે અને અહીંયા રૂ છે. આ જે છે એ આમ તો ગુણનો જ છે, ગુણનો છે. તો શું કરી દઈશું? તો કે આટસ્ય, આટસ્યથી હાલ મેં તમને બતાવ્યું, તો આટસ્યથી થઈ જશે વૃદ્ધિ થઈ જશે. આટસ્યથી વૃદ્ધિ થઈ જશે. ફરી પાછું સૂત્ર બતાવી દઉં છું તમને, કેવી રીતે, કેમ વૃદ્ધિ થઈ જશે. અહીંયા તમે જોઈ શકશો આટ હજાર, આઠનો આગમ થયો ત્યારે અનુવૃત્તિ અચિયાત વૃદ્ધિ. આઠ આગમાત અચ વર્ણે પરે. અચમાં આપણી પાસે રૂ છે. ઉભયો બંને કોણ? તો કે આપણી પાસે આ છે અને પછી અચ તરીકે રૂ છે. તો એક વૃદ્ધિ, અને એ વૃદ્ધિ કોણ? એક આદેશ થઈ જશે. ગુણમાં તમને મેં બતાવ્યું તો ફરી પાછું અહીંયા પણ એ રીતે લખીને બતાવી શકું છું તમને, તો ખ્યાલ આવશે.
અહીંયા આ છે વૃદ્ધિરાદૈચ, વૃદ્ધિ આત ऐच. તો અહીંયા રૂ છે, અહીંયા આ છે. તો આપણે ગુણ કરવા જઈએ તો શું કરીએ છીએ? તો કે આ પ્લસ ઈ અથવા ઈનો ગુણ કરીએ તો ऐ થાય છે, ઉનો ગુણ કરીએ તો ઔ થાય છે, રૂનો ગુણ કરીએ તો આર થાય છે, લૂનો ગુણ કરીએ તો હાલ થાય છે. વૃદ્ધિ કરીએ ગુણને, અને ગુણ કરીએ તો એ ઓ અર અલ. પણ વૃદ્ધિ કરીએ ત્યારે ऐ ઔ આર આ. ઓકે, તો અત્યારે આપણી પાસે અહીંયા રૂ છે, રૂ છે, આગળ આ છે. તો બંનેને છોડીને આને બી છોડી દઈએ, આને બી છોડી દઈએ, અને કોણ આવશે વૃદ્ધિ તરીકે? ત્રીજો આવીને બેસશે. એ કોણ છે? આર આવશે, આવશે આ આર આવશે. અહીંયા રેપ છે આરમાં, જોજો બરાબર. તો હવે હું એકવાર તમને દેખાય એટલા માટે આર, પછી તી છે, અહીંયા તી છે, અને અહીંયા ય છે, અને પછી પ્રત્યયનો ત છે. હવે આ આરનો રેફ જે છે એને શું કરીશું? લખીશું ત્યારે આરતીયત આવું થઈ જશે. આરતીયત સહ આરતીયત તે ગઈકાલે ઘૃણા નિંદા કરતો હતો, આવો અર્થ થશે. આરતીયત ઋતમાંથી રૂપ સિદ્ધ થયું આરતીયત. બરાબર છે? ખ્યાલ આવી ગયો અતીત? આને રૂ રી સાનાથી ગયું હોય આટક. હે આને રૂ રી આને આર જે છે, આર ઓલરેડી વૃદ્ધિ છે. રી તો આરથી ગયું, પણ આ ઉપરનો ઉપરનો ઉપર ત્યાં શું? એની ઉપર હા, આ સાનાથી ગયો આમ. હા, એ તમે તમને આગળ મેં ગુણમાં બતાવ્યું હતું, યાદ હોય તો. સેમ સ્થિતિ બંને, જેમ કે તમને આગળ મેં ગુણમાં તમને બતાવ્યું હતું, ખ્યાલ હોય તો. અને આ ગુણ માટેનો છે, આ વૃદ્ધિ માટેનો છે. બંને સૂત્રો જુદા છે. પહેલું સૂત્ર વૃદ્ધિરાદય છે, અને અદેંગુણ બીજું સૂત્ર છે. 1 1 1 1 1 2. તો ગુણ લેવું હોય તો અ વત્તા ઈ, તો ઈનો ગુણ કરીએ તો એ. પણ આ વત્તા ઈ વૃદ્ધિ કરીએ તો ऐ, એ ऐ. પછી અ વત્તા નહીં, પણ કે આ બંને આ ગુણ છે અને આ વૃદ્ધિ વર્ણ છે. અચ્છા, ઉ હોય તો ગુણ કરવાનો થાય, એટલે અ અને વત્તા ઉ હોય તો ઓ થાય, અને વૃદ્ધિ થવું હોય તો ઔ થાય. પછી ગુણ કરવા માટે અ જોઈએ, વૃદ્ધિ કરવા માટે આ જોઈએ. અને અહીંયા રૂ લઈએ, ઈક છે ને, ઈ ગુરુ ઈકો ગુણ વૃદ્ધિ, ત્રીજું સૂત્ર. તો આ ગુણ કરવો હોય તો અર થાય,
અને વૃદ્ધિ કરવું હોય તો આર થાય. છેલ્લો કારણ કે ઈ જ છે. ઈકમાં રૂ છે તો ગુણ કરવું હોય તો અલ થાય, વૃદ્ધિ કરવું હોય તો આલ થાય. ઓકે, આપણી પાસે આ છે અને રૂ છે, તો વૃદ્ધિ થશે આટસ્થ્ય સૂત્રથી આર થશે. આટસ્થ્ય સૂત્રથી આગળ આટનો આગમનો આ છે આપણી પાસે, અને પાછળ અચી છે, અચ છે એટલે કે રૂ છે, તો વૃદ્ધિ એકાદેશ થઈ જાય છે. પણ એકાદેશ થવું એટલે શું? તો આર કેવી રીતે વૃદ્ધિ થઈ એ તમને આગળ મેં ગુણ બતાવ્યું હતું, યાદ હોય તો આ જે છે એનું ઉચ્ચારણ સ્થાન કયું છે? તો કે કંઠ છે. અકુહ વિસર્જના નામ કંઠ. રૂનું ઉચ્ચારણ સ્થાન કયું છે? રૂટુ રસાણામ મૂર્ધા છે, કંઠ છે. રૂટુ રસાણામ મૂર્ધા. પણ આપણે તો વૃદ્ધિ કરવાની છે, વૃદ્ધિ એટલે આર કરવાનું છે, અને એ વૃદ્ધિ એકાદેશ છે. એક આદેશ કરી દે છે, આને કાઢી નાખે છે, આને કાઢી નાખે છે, અને ત્રીજો પરરૂપ એકરૂપ વૃદ્ધિ થઈ જાય છે. તો એ તો માત્ર આર બચે છે. તો આર પછી આપણી પાસે પણ એ કોનું થયું હતું? બંને છોડીને એક વૃદ્ધિ કરવાનું છે. આદેશ છે, પાછો આદેશ છે એટલે આદેશમાં બેયને કાઢી મૂકે છે, અને એ બેયને કાઢીને વૃદ્ધિ કોણ બની જાય છે? તો કે આર બની જાય છે. તો આપણી પાસે છેલ્લે અંગ બન્યું ત્યારે રૂ, તી, ય અને ત એ પ્રત્યયનો છે. આટલું હતું. અને આગળ આટનો આગમ હતો, આટસ્થ્ય. તો હવે આ અને રૂ બે મળે છે ત્યારે વૃદ્ધિ એકાદેશ કરવાનું છે. તો આને કાઢી મૂકશે, આને કાઢી મૂકશે, અને ત્રીજો વૃદ્ધિ આ બેસશે. તો બેયને કાઢીને આપણે મૂકીએ તો વૃદ્ધિ કોણ છે? તો કે આર છે. પાછળ તી છે, ય છે અને ત છે. હવે આ રેફને આપણે શું કરીએ છીએ? હલંત છે એટલે તો આ રેફને આની ઉપર માથા પર મૂકી દઈએ છીએ એટલે બની જાય છે આરતી યત. પડ્યું ઠેકાણે? બરાબર. તો સીધું બેને કાઢી મૂકીને વૃદ્ધિ એકાદેશ થાય છે. બંને હટાવીને એક બની જશે. સહ આરતી યત, તે ગઈકાલે કૃણા કરતો હતો, નિંદા કરતો હતો, આવો અર્થ થશે. આવી જઈએ દ્વિવચનમાં. ધાતુ છે ઋત ધાતુ છે. સુરેશ. ઋત ધાતુ છે. ઋતિરિયંગ સૂત્રથી યંગનો આદેશ થશે. અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે ઋતીય. કર્તરી વિકરણ પ્રત્યય લાગશે. અને હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા એટલે અ રહેશે. અતો ગુણેથી પરરૂપ એક રૂપ થઈ જશે એટલે ઋતીય. અને પ્રથમ પુરુષ એક વચન દ્વિવચન પ્રત્યય છે આત્મમ. આતો ગીતા સૂત્રથી ઈયનો આદેશ થશે. લોપો વિરોધ્યાનો લોપ થતા ઈતામ પ્રત્યય બનશે. અદંત અંગ છે અને પરમાં ઇકાર છે તો આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. અને હોવાના કારણે આઠ જાતિ નામ સૂત્રથી આઠનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે.
ને આટસ્ય સૂત્રથી વૃદ્ધિ એક આદેશ થશે. હમ. એટલે એટલે આ વૃત્તિ રૂનો આર થશે એટલે અહીંયા અહીંયા પણ હજી થશે, એટલે એ તો હા કરી દીધો છે એટલે અહીંયા અતો ગુણેથી પરરૂપ એકરૂપ થઈ જશે. તામ થઈ જશે. પણ અહીંયા આ બે મળે છે ત્યારે આટસ્થ્યથી આ બે ને કાઢી મૂકશે અને હા કોણ આવશે તો કે આર આર આવશે અને પાછળ તી છે ઈ એ છે ને તામ છે. તો હવે આ રેપ છે તે તનામાં જોડે તો આ આરતી ઈ યેતામ તામ તૌ આરતી યેતામ તે ગઈકાલે ગુણા કરતો હતો. બે તે બે ઘૃણા કરતા હતા. ઓકે. બહુવચન અતીત ધાતુ છે રુથ. ઋતુર્યંગથી યંગનો આદેશ થશે અને યંગની હલનચલનથી સંજ્ઞા થશે અને ઋતુય અહીંયા કર્તરી સપ વિકરણ લાગશે. પની હલનચલનથી અને સની લસક તૃતીયથી સંજ્ઞા થશે. આદિજાતિ નામથી આઠનો આદેશ થશે. આગમ છે એટલે એની સંજ્ઞા થશે હલનચલનથી. પછી આટસ્થથી એ કરતા પહેલા અહીંયા પ્રત્યય લાવી દઈએ. જોંતથી અંત થશે. અહીંયા આવ્યો અનુસ્વાર આવ્યો, પાછળ તકાર છે. તો આ પછી રુતિય અને પાછળ પાછો અંત છે. તો આ બે બરાબર આર થઈ જશે, કાઢી મૂકશે. પાછળ ય પછી અહીંયા પાછા શું થઈ જશે? તો ગુણે પરરૂપથી એકરૂપ થઈ જશે. બરાબર. અને પાછળ આ ન છે એટલે નશ્ચ પદાંતશ્ચ જલીથી ઉપર આવતો રહ્યો અને ત થઈ ગયો. હવે ફરી પાછા આ રેફને પણ ત ઉપર મૂકી દઈએ. આર્તિયંત ન પાછળ અનુસ્વારસ્ય યઈ પરસવર્ણ. તો સહતૌ તે આર્તિયંત. તો આર્તિયત, આર્તિયેતામ, આર્તિયંત તે બધા ગઈકાલે ઘૃણા નિંદા કરતા હતા. મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે રુથ. મેડમ ધાતુ છે રુત. એમાં રુતેરિયંગ સૂત્રથી યંગ થશે એટલે રુતિય. શું થશે? રુતેરિયંગ સૂત્રથી યંગ થશે. એમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જશે એટલે રુતિય થશે. પછી કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી અને સની લસક તદિત્યથી જ સંજ્ઞા થશે એટલે યમાનો અ અને સપમાનો અતો ગુણેથી પરરૂપ એક થશે. તૃતીય પછી પ્રત્યય છે ખાસ. ખાસમાં ન વિભક્તો તુષ્માંથી સ જશે નહીં એટલે સસ જુસો રૂહુથી ઋત્વ થશે અને ઉપદેશ અનુનાસિક ઇત્ય અનુનાસિક ની જ સંજ્ઞા થઈ જશે એટલે હલંત્ર રહેશે.
સર્વસાન્ય વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થઈ જશે. ને આઠ જાતિનામ સૂત્રથી 8 નો આગમ થશે. એમાં ટની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જશે. આ રહેશે. અને પછી આટશ્ચ સૂત્રથી રૂનો આર થઈ જશે. આટશ્ચથી રૂનો આર નહીં થાય, પણ આ વત્તા રૂ અચીપરમાં છે. આટશ્ચથી 8 નો આગમ છે, તો પરરૂપ એકરૂપ થઈ જાય એટલે આએ નીકળી જાય, રૂએ નીકળી જાય, અને આદેશ છે બેને હટાવીને વૃદ્ધિ બેસે છે, એકાદેશ, અને એ વૃદ્ધિ છે આર, અને પાછળ તી છે, ય છે, અને થાહા છે. હવે આ જે રેપ છે એ તની ઉપર આવતો રહેશે, એટલે આ યથાહા. ત્વમ આરતી યથાહ. આહા. કોણ? તો કે તું ગઈકાલે ઘૃણા કરતો હતો. સુરેશ દ્વિવચન. ધાતુ છે ઋત. ઋતિરિયંગ સૂત્રથી ઇયંગનો આદેશ થશે. ઇયંગમાં હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થતા ઋતીય. કર્તરિષ્ય વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશકવત દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. ને અત ગુણેથી પરરૂપ એક આદેશ થશે એટલે ઋતીય અંગ બનશે. ને મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આથામ. આ તો ગીત સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થશે. લોપો વિરોધથી યનો લોપ થતા ઈતામ પ્રત્યય બનશે. અદંત અંગ છે અને પરમાં ઈકાર હોવાના કારણે આદ ગુણસૂત્રથી ઈનો ગુણ એ થશે. અને અચપરમાં હોવાના કારણે આઠ જાતિનામ સૂત્રથી 8 નો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. અને પરરૂપ આટસ્થ સૂત્રથી આ અને રૂ હોવાના કારણે વૃત્તિ એક આદેશ થશે. અને રૂપ બની જશે યુવામ આરતી યેથામ. યુવામ આરતી યેતામ. તમે બે ગઈકાલે ઘૃણા કરતા હતા. અતીત બહુવચન. યંગનો આદેશ થશે. યંગની હલંત્યમથી સંજ્ઞા થશે. અને ઋતીય અને કર્તરી સબ વિકરણ લાગશે. પણ હલંત્યમથી અને શનિ લસક્યથી સંજ્ઞા થશે. અને આટસ્થથી 8 નો આગમ થશે. અને ધ્વનિ હલંત્યમથી સંજ્ઞા થશે. અને આ ને રૂ એટલે સૂત્ર કોઈ છે નહીં, ધ્વમ નો ધ્વમ. આ ગયો, રૂ ગયો. આ વૃદ્ધિ આરતીય ધ્વમ ત્વમ યુયમ આરતીયત્વમ. તમે બધા ગઈકાલે ઘૃણા કરતા હતા. ઉત્તમ પુરુષ એકવચન ધાતુ છે. રુદ્ધ ધાતુ છે. મેડમ. ઋત ધાતુ છે, એમાં ઋતિરિયંગ સૂત્રથી ઇયંગ થશે. અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે ઋતીય. કર્તરી સબ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી અને શનિ લસકવત દ્વિતીયથી સંજ્ઞા થશે. તૃતીયમાંનો અ અને સપમાંનો અ અતો ગુણેથી પરરૂપ એક થશે.
એટલે વૃત્તીય. પછી પ્રત્યય છે મીપ. પ્રત્યય અરે ઈટ. ઈટની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. કોની? ઈટની ટની હમ. એટલે ઈ રહેશે. ઈનો ગુણ એ થઈ જશે. અને આર્યાદિનામ સૂત્રથી આઠનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે આ રહેશે. અને હવે આટસ્ચ સૂત્રથી ગુરુનો આર થશે. આરતીયતા આરતીય હમ. આરતીય આટસ્થ અહમ આરતીય આટસ્થ્યથી પરરૂપ એકરૂપ. આટસ્થ સૂત્રથી પર રૂપે અહમ આરતીય. હું ગઈકાલે ધ્રોણા કરતી હતી. ધ્રોણા સુરેશ. રુત ધાતુ છે. રુતેરિયંગ સૂત્રથી ઈયંગ પ્રત્યય લાગશે. અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે રુતીય. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને સ્વની લશક વત દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા થતા અ રહેશે. એટલે અત ગુણ્યથી પરરૂપ એકરૂપ થઈ જશે. એટલે રુતીય અંગ બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વહી. ને બહુવચનનો પ્રત્યય છે મહી. મહિયંગ અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. ને અતો દીર્ઘો યય સૂત્રથી અદંત અંગ દીર્ઘ થઈ જશે. રુતિયા વહી ને રુતિયા મહી. આઠ જાતિ નામ સૂત્રથી આઠનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. અને આ અને રૂ હોવાના કારણે આટસ્થ સૂત્રથી વૃદ્ધિ એક આદેશ થશે. એટલે રૂપ બનશે આવામ રુતિયા વહી. અમે બે ગઈકાલે ઘૃણા કરતા હતા. વયમ આરતીય જશે આવામ આરતીયા વહી. આરતીય આરતીયા વહી. આવામ આરતીયા વહી. અમે બે ગઈકાલે ઘૃણા કરતા હતા. વયમ આરતીયા મહી. આરતીયા મહી. અમે બધા ગઈકાલે ઘૃણા કરતા હતા. તો રૂપ બની જાય છે સહ આરતીયત આરતીયત આરતીયેતામ આરતીયંત મધ્યમ પુરુષ આરતીયથાઃ આરતીયેથામ આરતીયધ્વમ ઉત્તમ પુરુષ આરતીયે આરતીયાવહી આરતીયામહી. આવા રૂપ બનશે. લંગ લકાર આત્મને પદ.
અતીત. આરતીયત આરતીયેતામ આરતીયંત આરતીયથાહ આરતીયેથામ આરતીયધ્વમ આરતીયે આરતીયાવહિ આરતીયામહિ. હિરલ. હિરલ જાગો છો? રાજુ. आरतीयत आरतीयेताम आरतीयन्त आरतीयथाः आरतीयेथाम आरतीयध्वम आरतीये आरतीयावहि आरतीयामहि. ડિમ્પલ. હિરલ ગાયબ. સુરેશ. સહ આરતીયત તૌ આરતીયેતામ તે આરતીયંત ત્વમ આરતીયથાહ યુવામ આરતીયેથામ यूयम आरतीयध्वम अहम आरतीये आवाम आरतीयावहि वयम आरतीयामहि. મેડમ. सः आरतीयत तौ आरतीयेताम ते आरतीयन्त त्वम् आरतीयथाः युवाम् आरतीयेथाम यूयम् आरतीयेत्वम् अहम् आरतीये आवाम् आरतीयावहि वयम् आरतीयामहि. એના પછી આવશે લોટ લકાર. આવશે લોટ લકાર. 2 લકાર થયા. છે કોઈને પ્રશ્ન? અતીત ક્લિયર. ડિમ્પલ મૌન વ્રત ધાર્યું છે, છૂટશે ત્યારે. અને કોઈકને આદેશ આપવા જઈએ તો અહીંયાથી જ ઉડી જાય. હિરલ છે. તો સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે પાછા 9 વાગ્યે મળીએ છીએ. શુભરાત્રિ.